વડોદરામાં સામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે બે ઇસમોએ માથાકૂટ કરીને આરટીઓના અધિકારીની ગાડીમાં તોડફોડ કરી મોપેડ પર આવીને અધિકારી સાથે મારામારી કરી હતી। આરટીઓ ઇન્સ્પેક્ટરે પાલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે। તો આ સીસીટીવી અમે આપને બતાવી રહ્યા છે। ઘટના કે જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ એ દ્રશ્યો આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે બે ઇસમોએ માથાકૂટ કરી છે અને આરટીઓ અધિકારીની ગાડીમાં પણ તોડફોડ મચાવી। સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અમિત, ફરીવાર અસામાજિક તત્વો આતંક બન્યા છે। આ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે ઇસમોએ માથાકૂટ કરી અને તોડફોડ પણ મચાવી। હાલ આ વિસ્તારમાં શું સ્થિતિ છે? જી, ચોક્કસથી કહી શકાય કે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક છે તે સતત વધી રહ્યો છે। જાણે પોલીસનો કોઈ ડર ન હોય તે પ્રકારે આજે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે। ત્યારે પાલ વિસ્તારમાં એક આરટીઓ ઇન્સ્પેક્ટર હતા, તે પોતાની જે કાર લઈને જઈ રહ્યા હતા તે સમયે ઓવરટેક કરવા બાબતે અજાણ્યા ઈસમોએ તેમની સાથે માથાકૂટ કરી હતી। આટલું જ નહીં, અજાણ્યા ઈસમોએ આરટીઓ ઇન્સ્પેક્ટરને ધક્કે ચડાવ્યા હતા અને તેમની ગાડીમાં પણ તોડફોડ છે તે કરી હતી। આ સમગ્ર મામલે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। બીજી તરફ પોલીસે તપાસ કરતા સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી, જેમાં સ્પષ્ટપણે અસામાજિક તત્વો છે તે આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે ઝપાઝપી કરતા અને તેમની કારમાં તોડફોડ થતા જે દેખાઈ રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે બેફામ બનેલા આ અસામાજિક તત્વોને પોલીસ કઈ રીતનો પાઠ ભણાવે છે। બિલકુલ, આભાર અમિત સમગ્ર માહિતી આપવા બદલ।